થોડાક સમય પહેલા ઈરાને કતારમાં આવેલા અમેરિકન બેઝિસ પર હુમલો કર્યો છે. તે પછી ઘણા બધા અખાતી દેશોએ પોતાના એરસ્પેસ બંધ કરવાની ફરજ પડી હતી. આ પછી ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર ઈરાન અને ઇઝરાયલ વચ્ચે શાંતિ કરારો કરાવવા માટેની ઓફર કરી છે. ઇઝરાયલે તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સીઝફાયરના એલાન પર સહેમતિ આપી દીધી છે, પરંતુ ઈરાન હજુ પણ માનવા તૈયાર નથી. તો આવો જાણીએ પશ્ચિમ એશિયાના તણાવ વિશે વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ઈરાને થોડાક સમય પહેલા કતારમાં આવેલા અલ ઉદૈદ એરબેઝ પર મિસાઇલ દ્વારા એટેક કર્યો છે, જેનાથી ઘણા અખાતી દેશોમાં તણાવ વધી ગયો છે. જેના લીધે કેટલાય અખાતી દેશોમાં એરસ્પેસ બંધ કરવાની ફરજ પડી હતી. ઈરાને કતારમાં આવેલા અલ ઉદૈદ એરબેઝ પર 6 મિસાઇલો દ્વારા એટેક કર્યો હતો. ઈરાનના આ એટેક પછી દોહામાં ઘણા ધડાકા સંભળાયા હતા. આ હુમલો ઈરાન દ્વારા એટલે કરવામાં આવ્યો હતો કેમ કે યુએસએ જૂનની 22મીની મોડી રાત્રે ઈરાનના પરમાણુ મથકો પર B-2 સ્ટીલ્થ બોમ્બરની મદદથી હુમલો કર્યો હતો. અમેરિકાના હુમલાના બદલારૂપ ઈરાને 6 મિસાઇલો દ્વારા કતારમાં આવેલા અમેરિકન એરબેઝ અલ ઉદૈદ પર હુમલો કર્યો હતો. આ હુમલા પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર એક પોસ્ટ સામે આવી હતી, જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે ઇઝરાયલ અને ઈરાન બેઉ મારી જોડે આવ્યા. બેઉએ એક સાથે કહ્યું, શાંતિ. હું જાણતો જ હતો કે તે સમય આવી ગયો. વિશ્વ અને પશ્ચિમ એશિયા ખરા વિજેતા છે. બેઉ દેશો ઈરાન અને ઇઝરાયલ નજીકના ભવિષ્યમાં ઘણો પ્રેમ, શાંતિ અને સમૃદ્ધિ જોશે. બેઉ દેશોને ઘણું મેળવવાનું છે, પરંતુ બેઉ દેશોએ જો શાંતિ અને સત્યનો રસ્તો છોડ્યો તો ઘણું બધું ગુમાવવું પડશે. ઈરાન અને ઇઝરાયલનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે. હવે આ બાબતે ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાક્ચીની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા પ્લેટફોર્મ એક્સ પર લખવામાં આવ્યું છે કે ઈરાને ઘણી બધી વાર રિપીટ કર્યું છે કે ઇઝરાયલે ઈરાનની વિરુદ્ધમાં યુદ્ધની શરૂઆત કરી છે. હાલમાં કોઈ જ એગ્રીમેન્ટ સીઝફાયર માટે થયા નથી. ઇઝરાયલને તેના આક્રમણની સજા આપવા માટે અમારા શક્તિશાળી સશસ્ત્ર બળોનું અભિયાન સવારે 4 વાગ્યા સુધી યથાવત રહેશે, એટલે કે ચાલુ રહેશે. આમ ઈરાને સાફ રીતે આ શાંતિ કરારો માટેની ટ્રમ્પની ઓફરને નકારી દીધી છે. જો કે હાલમાં હોર્મુઝની સમુદ્ર ધુનીમાં તણાવ વધી ગયો છે. જો કે ઓઇલ ટેન્કર્સનું આવાગમન હજુ પણ યથાવત છે. ઈરાન અને ઇઝરાયલ યુદ્ધમાં ઈરાનની જે બેલિસ્ટિક મિસાઇલો છે તે ઇઝરાયલના આયર્ન ડોમ સિસ્ટમને ભેદવામાં સફળ રહી છે. તેના લીધે આ વખતે ઇઝરાયલમાં ભારે તબાહી મચી જવા પામી છે. તો હવે જોવાનું એ છે કે ઈરાન આગળ શું કરે છે, કારણ કે જો ઈરાન અમેરિકાની આ ઓફર ઠુકરાવી દે છે તો ખૂબ મોટા પાયે પ્રાદેશિક યુદ્ધની સંભાવના વધી જશે. તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. તે માટે જોતા રહો જમાવટ. કેવો લાગ્યો અમારો વિડીયો અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.